રિસન્ટલી તમે એક ઓનલાઈન ગેમિંગ ઉપર એક ઝુંબેશ ચલાવી હતી, તો એ કેવી રીતના વિચાર આવ્યો હતો? કઈ તમને એમાં કઈ છે ને આપણે એક્સપિરિયન્સ હતો? રાજકોટમાં કોઈ દીકરો હતો, એના જે કઈક ભણવાના 50,000 રૂપિયા હતા. એ 50,000 રૂપિયા એ ગેમમાં હારી ગયો હતો અને પછી મમ્મી પપ્પાને કઈ ન હોય ગયો ને એની આવું પગલું ભરી લીધું હતું ઓકે. જીવન ટૂંકાવાનું. ઓ માય ગોડ. અને ઘણાય તો એવા કે જીવન ટૂંકાવા સુધી પહોંચી ગયા. રમેશભાઈ, તમારી હારે વાત કરવી છે, થોડું મન હલકું થાય, બાકી તો અમારું મન આવું છે કે જીવન ટૂંકાવી દેવું. પછી એની હારે આપણે વાત કરેલી. એમાં ઘણાની સિચ્યુએશન તો એવી છે, એક સુરતનો જ વ્યક્તિ કોઈ હતો. એ કે રમેશભાઈ, હવે જીવન ટૂંકાવાનું મન થાય. હું કઈ રીતે છે તારું? એ કે હું 8 લાખ રૂપિયા હારી ગયો. અને હું કઈ ઘરની પરિસ્થિતિ કેવી? તો ઘરની પરિસ્થિતિ એની એવી હતી, પપ્પા સિક્યુરિટીમાં જતા હતા, મમ્મી ઘર કામ કરતા હતા. તો હું તે 8 લાખ ક્યાંથી કાઢ્યા? તો એ કે મારી પાસે થોડી સેવિંગ હતી, એ મેં ગેમમાં નાખી દીધી. પછી એ સેવિંગ તો હોય ગઈ 50,000 રૂપિયા. પછી એમ થયું કે હવે આને રિકવરી કરી લો. તો એ રિકવરીમાં બીજા વયા ગયા. પછી વધારે રિકવરી કરવાનું એમ કે હવે પછી નફો તો એક સાઈડ ગયો, પણ જલ્દી રિકવરી કરી લઈ ગયા. તો એમાં મમ્મી નામે સાની મુની લોન લઈ લીધી, આધાર કાર્ડમાં 2-3 લાખ. પછી એ વયા ગયા, પપ્પાના નામે લઈ લીધી. પછી જ્યાંથી વ્યાજે મળતા ત્યાં લઈ લીધા. એવી રીતે 8 લાખ રૂપિયા ભાઈ હારી ગયા. ને પછી કોઈને કઈ હગે એમ હતા નહીં. અને હપ્તા બાઉન્સ થયા તો રિકવરી વાળા ઘરે આવવા માંડ્યા. પછી કે હવે આવું પગલું ભરવાનું મન થાય છે. પછી એને કીધું કે ભાઈ આના ઘણા સોલ્યુશન છે, આવું તો તમે નો વિચારો. કારણ કે પૈસા ગયા એના કરતા તો તમારી લાઈફ કિંમતી છે. એવા ઘણા બધા અનુભવ થઈ ગયા. એટલે એવું રહ્યું કે જે પણ ઇન્ફ્લુએન્સર આપણો વિડીયો જોતા હોય તો કંઈક પણ એવું અવેરનેસ કન્ટેન્ટ પોસિબિલિટી હોય તો તમે બનાવજો, કે જેથી કરીને કોઈ બાળકો આમાં ફસાય નહીં.